નમસ્કાર, હું છું વ્યંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. આમોદ તાલુકા પંચાયત કચેરીમાં તણાવનો વિસ્ફોટ. કોંગ્રેસ પ્રમુખ સહિત બે સામે ગુનો નોંધાયો. ફરિયાદને આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે ગણાવી ખોટી અને પાયાવિહોણી. અંકલેશ્વરના ભાદી ગામની સીમમાં ગૌવંશની કતલ કરતા બે આરોપીઓને ઝડપી પાડતી પાનોલી પોલીસ. ભાદી ગામની સીમમાં કતલખાનું ચાલતું હતું. હાંસુટના પૂરગ્રસ્ત ગામોમાં ઓએનજીસી દ્વારા 1000 રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું. આમોદ તાલુકા કચેરીમાં બનેલી ઘટનાના પગલે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી અને તાલુકા પંચાયત સભ્ય ચિંતન પટેલ સામે સરકારી કર્મચારીને ફરજ બજાવવામાં અવરોધને ધમકી તથા સરકારી કામગીરીમાં દખલગીરી સહિતની વિવિધ કલમો હેઠળ આમોદ પોલીસ મથકે ગુનો નોંધાતા સમગ્ર વિસ્તારમાં રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. ફરિયાદ મુજબ ગત 4 ઓગસ્ટ 2026ના રોજ બપોરના સમયે તાલુકા વિકાસ અધિકારી પોતાની કચેરીમાં સરકારી ફરજ બજાવી રહ્યા હતા. તે દરમિયાન નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી અને ચિંતન પટેલ કચેરીમાં પહોંચ્યા હતા. તાલુકા વિકાસ અધિકારીના આક્ષેપ મુજબ બંનેએ ઉગ્ર બોલાચાલી કરી અપશબ્દો ઉચ્ચાર્યા હતા અને ધમકી આપી અને કચેરીમાં હોબાળો મચાવી સરકારી કામગીરીમાં વિક્ષેપ ઊભો કર્યો હતો. ઘટનાના અનુસંધાને તાલુકા વિકાસ અધિકારીએ આમોદ પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવતા પોલીસે સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મારું નામ નરેશ લાડુમોર છે. હું તાલુકા વિકાસ અધિકારી તરીકે આમોદ ખાતે ફરજ બજાવું છું. તારીખ 4 ઓગસ્ટ 2026ના રોજ બપોરે 12 વાગ્યાના અરસામાં નરેન્દ્રકુમાર રાજેન્દ્રભાઈ પટેલ ઉર્ફે કાઝી તેમજ ચિંતનકુમાર રાજેન્દ્રભાઈ પટેલ બંને રહે ગામ સરભાણ તાલુકો આમોદ જિલ્લો ભરૂચ એ બંને મારી ચેમ્બરમાં આવેલ હતા. મારી સાથે ઉગ્ર બોલાચાલી કરી અને અપશબ્દોનો પણ પ્રયોગ કર્યો. સરકારી કામમાં રૂકાવટ કરેલ છે. જે અંતર્ગત મેં આમોદ પોલીસ સ્ટેશન ખાતે 4 ઓગસ્ટ 2026ના રોજ બપોરે 16 કલાકે એફઆઈઆર નોંધાવેલ છે, જેની વધુ તપાસ પોલીસ અધિકારીશ્રી દ્વારા હાલ ચાલુમાં છે. તો બીજી તરફ સમગ્ર ઘટનાને લઈને આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ કાજીએ મીડિયા સમક્ષ નિવેદન આપતા પોલીસ ફરિયાદને સંપૂર્ણપણે ફગાવી દીધી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવેલી ફરિયાદ તદ્દન ખોટી, પાયાવિહોણી અને હકીકતથી વિપરીત છે. તેમના જાણ્યા મુજબ તાલુકા પંચાયત સભ્ય ચિંતન પટેલને નોકરી સંબંધિત બાબતે તાલુકા વિકાસ અધિકારીએ પોતે જ ચર્ચા માટે બોલાવ્યા હતા. જેના અનુસંધાને તેઓ માત્ર રજૂઆત કરવા અને મુદ્દાની ચર્ચા કરવા કચેરીએ ગયા હતા. પરંતુ સમગ્ર ઘટનાને ખોટી રીતે રજૂ કરી રાજકીય કિન્નાખોરી રાખી તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે. આ એફઆરઆઈ કરવાનો બનાવ એવો છે કે અમારા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્ય ચિંતનભાઈ રાજેન્દ્રભાઈ પટેલ એ થોડા સમય પહેલાં ટીડીઓએ એમને એકાંતમાં બોલાવેલા અને એવું કીધું, તમે ક્યાં નોકરી કરો છો, શું કરો છો, કયા હોદ્દા પર છો, એવી જાત પૂછતાછ કરતા હતા. ત્યારબાદ ટીડીઓ દ્વારા કોઈ રાજકીય પ્રેશર કરીને એમની નોકરીમાંથી બરતરફ કરવા માટે પ્રયાસ કરેલો. ત્યારબાદ અમને વાતની માલુમ પડતા અમે તાલુકા વિકાસ અધિકારીશ્રીને મળેલા અને રજૂઆત કરી હતી. રજૂઆતમાં ટીડીઓ શ્રીએ લખાયું છે કે જાનથી મારી નાખીશું, પછી કે ફરજમાં રૂકાવટ કરી, પણ અમે અપશબ્દ પણ કોઈ એવો વાપર્યો નથી કે એમને હાનિ પહોંચે, એવો કોઈ અપશબ્દ અમે નથી વાપર્યો. અને આ એફઆરઆઈ તદ્દન ખોટી છે, વાહિયાત છે અને એક રાજકીય કિન્નાખોરી રાખીને આ એક એફઆઈઆર કરવામાં આવી છે. અમને સંપૂર્ણ ન્યાયપાલિકા પર ભરોસો છે. સત્યની જ જીત થશે હંમેશા. આ ઘટનાએ સ્થાનિક રાજકીય અને વહીવટી વર્તુળોમાં અનેક સવાલો ઊભા કર્યા છે. એક તરફ સરકારી અધિકારી દ્વારા ફરજમાં અવરોધ અને ધમકીના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, તો બીજી તરફ કોંગ્રેસના સ્થાનિક આગેવાને ફરિયાદને રાજકીય અને તથ્યવિહોણી ગણાવી છે. હાલ બંને પક્ષો પોતપોતાના દાવા પર અડગ છે. જોકે હાલ પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન મળતા પુરાવા, સાક્ષીઓના નિવેદનો તથા અન્ય તથ્યોના આધારે હકીકત શું છે તે સ્પષ્ટ થશે. ત્યાં સુધી સમગ્ર મામલામાં બંને પક્ષના દાવા અને આક્ષેપોને ધ્યાનમાં રાખીને તપાસ પૂર્ણ થાય તેની રાહ જોવી જરૂરી છે. અંકલેશ્વરમાં ભાદી ગામની સીમમાં ગૌવંશની કતલ કરતા બે આરોપીઓને પાનોલી પોલીસે ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વરની પાનોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના ભાદી ગામ પાછળ આવેલી આંબલાખાડી કિનારે
ખેતરના સીડા ઉપર ગૌવંશની કતલ ચાલી રહી છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 62.400 કિલોગ્રામ ગૌવંશનું માંસ, 6 છરા, 1 વજન કાંટો અને 2 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે પોલીસે ભાદી ગામની નવીનગરીમાં રહેતા ફૈયાઝ ઇદ્રીસ અયુબ સિદાત અને સમદ અયુબ ઇસ્માઇલ સિદાતની ધરપકડ કરી તેમની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ગૌવંશ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કૃત્યમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે. હાંસોટમાં પૂરગ્રસ્ત ગામોમાં ઓએનજીસી દ્વારા 1000 રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંત્રી ઈશ્વરસિંહ પટેલની સૂચનાથી ઓએનજીસી દ્વારા CSR પ્રવૃત્તિ અંતર્ગત આ સેવા કાર્ય હાથ ધરાયું હતું. હાંસોટ તાલુકાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ઓએનજીસી દ્વારા CSR પ્રવૃત્તિ અંતર્ગત રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલની સૂચનાને અનુસંધાને આ રાહત કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આસરમા ગામ ખાતે પૂર અસરગ્રસ્ત પરિવારોને 1000 અનાજની રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઓએનજીસી દ્વારા કુલ 2000 રાહત કીટનું વિતરણ કરાયું છે, જેમાં 500 કીટ નર્મદા જિલ્લામાં, 500 કીટ નેત્રંગ તાલુકામાં તેમજ 1000 કીટ હાંસોટ તાલુકાના પૂર અસરગ્રસ્ત ગામોમાં પહોંચાડવામાં આવી હતી. હાંસોટ પંથકના ઓભા, પાંજોલી, આસરમા, બાલોટા, કંટિયાજાળ અને હાંસોટ સહિતના પૂર પ્રભાવિત ગામોમાં રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ રાહત સામગ્રીથી પૂરથી પ્રભાવિત પરિવારોને તાત્કાલિક સહાય મળી રહી છે. રાહત વિતરણ કાર્યક્રમ દરમિયાન ઓએનજીસીના એસેટ સપોર્ટ મેનેજર MG મહેતા, DGM મિનેશ મોદી, OBCના ચેરમેન જીગર પટેલ, વિરેન્દ્ર પટેલ, DK પટેલ, જિલ્લા પંચાયત સભ્ય મગન પટેલ, તાલુકા પંચાયત સભ્ય બળવંત પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા પ્રોજેક્ટ પોષક હેઠળ ભરૂચ જિલ્લામાં અપૂરતા વજન ધરાવતી સગર્ભા માતાઓને પોષણ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમાજના સર્વાંગી વિકાસ અને માતા શિશુના આરોગ્યને પ્રાથમિકતા આપતા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિલાયત CSRના સહયોગ દ્વારા જિલ્લા આરોગ્ય કચેરી ભરૂચ અને ઇનરવીર ક્લબ ઓફ ભરૂચના સંયુક્ત ઉપક્રમે પ્રોજેક્ટ પોષક અંતર્ગત ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકાની ઓછું વજન ધરાવતી સગર્ભા માતાઓ માટે પ્રોટીન પાવડર વિતરણ કાર્યક્રમનું આયોજન રોટરી ક્લબ ઓફ ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હેઠળ જિલ્લાના 1535 જેટલી ઓછું વજન ધરાવતી સગર્ભા માતાઓને પોષણ પૂરક તરીકે 200 ગ્રામના પ્રોટીન પાવડરના 3 ડબ્બા વિતરણ કરવાની પહેલ હાથ ધરવામાં આવી છે. આ યોજના દ્વારા માતાઓના પોષણ સ્તરમાં સુધારો લાવી તંદુરસ્ત માતા અને સ્વસ્થ બાળકના જન્મને પ્રોત્સાહન આપવાનો મુખ્ય હેતુ છે. પ્રોજેક્ટ પોષક ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિલાયતના ફાઇબર યુનિટ હેડ R રામકુમાર અને માનવ સંસાધન વિભાગના વડા નિમેશ જાદવના માર્ગદર્શન હેઠળ અમલીકૃત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિલાયત એપોક્સીના યુનિટ હેડ રાકેશ ચોકસી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મુનિરા શુક્લાએ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના CSR વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો. આ વેળાએ જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, જિલ્લા પંચાયત ચેરમેન વિમલભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખે પણ ઉપસ્થિત રહી તમામ સગર્ભા માતાઓને સંતુલિત આહાર, નિયમિત આરોગ્ય તપાસ, સ્વચ્છતા, પૂરતું પાણી પીવાની આદત વગેરે બાબતો અંગે સલાહો આપી હતી. આદિત્ય બિરલા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિલાયતના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી વિભાગ દ્વારા આજે પ્રોજેક્ટ પોષક નું લોન્ચિંગ અમે લોકો અહીંયા કરી રહ્યા છે, જે હેઠળ ભરૂચ જિલ્લાના 9 તાલુકાની 1535 જેટલી સગર્ભા બહેનો જે અપૂરતું અને ઓછું વજન ધરાવે છે, જેઓને લાભ મળવા જઈ રહ્યો છે. આ આખો જે પ્રોજેક્ટ છે એના પાછળનો કોન્સેપ્ટ એ છે કે સ્વસ્થ માતા, સ્વસ્થ શિશુ તો જ સ્વસ્થ ભારત હશે. આ જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટને સાર્થક કરવા માટે અમે સમગ્ર જે ભરૂચ જિલ્લાની આવી જે અપૂરતા વજન ધરાવતી બહેનો છે એ બહેનોને પ્રોજેક્ટ પોષક દ્વારા ગ્રાસિમના CSR હેઠળ અમે લોકો મદદ કરવા માટે જઈ રહ્યા છે. ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી લિમિટેડ વિલાયતના CSR ઇનિશિયેટિવના સહયોગથી અમે 300 જેટલી સગર્ભા વુમેન્સ કે જેઓ ANC વુમેન્સ કે જેઓનું વજન ઘણું ઓછું છે તેઓને અમે પ્રોટીન પાવડર કીટનું વિતરણ કર્યું છે. આ સહયોગથી અમે આગળ ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓ જેમ કે નેત્રંગ, વાલિયા, વાગરા, આમોદ, જંબુસર જેવા વિવિધ વિસ્તારોમાંથી પણ અમે 1657 જેટલી સગર્ભા વુમેન્સનું અમે લોકો પ્રોટીન પાવડર વિતરણ કરી લાભ આપવાના છે. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ બ્રહ્મકુમારી અનુભૂતિ ધામ ખાતે નશામુક્ત ભારત અભિયાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ બ્રહ્મકુમારી અનુભૂતિ ધામ ખાતે 10 કરોડ નશામુક્ત પ્રતિજ્ઞા મહાઅભિયાન અંતર્ગત ભવ્ય જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો, મહિલાઓ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. કાર્યક્રમની શરૂઆત શાંતિ સંદેશ અને વ્યસન મુક્તિના સંકલ્પ સાથે કરવામાં આવી હતી. ઉપસ્થિત તમામ લોકોએ જીવનમાં કોઈપણ પ્રકારનો નશાનો ત્યાગ કરવાનો, પોતાના પરિવાર, શાળા, સમાજ અને દેશને વ્યસનમુક્ત બનાવવા માટે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન નશામુક્ત ભારતના સંદેશ સાથે જનજાગૃતિ અભિયાન ચલાવવા આહવાન કરવામાં આવ્યું છે. ઓમ શાંતિ. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના ભરૂચ સબઝોનનું મુખ્યાલય ઝાડેશ્વર અનુભૂતિધામ ખાતે આજે નશામુક્ત ભારત પ્રોગ્રામનું લોન્ચિંગ કરવા જઈ રહ્યા છે, જેની અંદર અલગ અલગ સ્કૂલો, કોલેજો, અલગ અલગ કોર્પોરેટ સેક્ટરો, સંગઠનો અને જ્યાં પણ કોઈ ગ્રુપ ભેગું થતું હોય ત્યાં જઈને 10 મિનિટ માટે નશાના નુકસાન શું અને એનાથી મુક્ત કઈ રીતે થવું તે સમજાવીને તેના માટે પ્રતિજ્ઞા કરાવીએ છીએ. બ્રહ્માકુમારીઝના ભૂતપૂર્વ મુખ્ય પ્રશાસિકા આદરણીય રાજયોગીની મુખ્ય પ્રકાશમણી દાદીજીના પુણ્યતિથિ દિવસ નિમિત્તે આ પ્રોજેક્ટ અમે રાખ્યો છે. 6 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી 10 કરોડ પ્રતિજ્ઞાઓ ભારતની અંદર કરીને ભારતને નશામુક્ત બનાવવાના પ્રોગ્રામનું આજે અનુભૂતિ ધામમાં લોન્ચિંગ થઈ રહ્યું છે, જેમાં જ્ઞાન સરોવર માઉન્ટ આબુથી પધારેલા આદરણીય બ્રહ્માકુમારી પ્રભા દીદી, અનિલા દીદી, નીમા દીદી, જવનિકાબેન, અમિતાબેન, હેતલબેન તેમજ અનેક મહાનુભાવોની હાજરીમાં આ પ્રોગ્રામનું લોન્ચિંગ થવા જઈ રહ્યું છે. આપ પણ આ પ્રતિજ્ઞાની અંદર સામેલ થાવ એવી જ અભિલાષા સાથે ઓમ શાંતિ. નવસારી જિલ્લામાં એંધલ ગામથી સાયકલ પ્રવાસે નીકળેલા નરેશભાઈ આહિર તવરા ગામે આવી પહોંચતા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓનો આ 13મો સાયકલ પ્રવાસ છે. દર વર્ષે તેઓ એંધલ ગામથી વીરપુર, જૂનાગઢ, રાજપરા વગેરે જેવા સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળો ખાતે દેવદર્શન માટે જાય છે. તેઓ આજરોજ ભરૂચ જિલ્લાના તવરા ગામે પાંચદેવી મંદિરના દર્શનાર્થે આવી પહોંચ્યા હતા, જ્યાં તેઓનું સ્વાગત ભરૂચ જિલ્લા આહિર સમાજના પૂર્વ પ્રમુખ અને દક્ષિણ ગુજરાતના ઉપપ્રમુખ ડાહ્યાભાઈ આહિર તથા ગ્રામ પંચાયતના સભ્ય મુકેશભાઈ આહિર દ્વારા કરવામાં આવ્યું હતું અને સફળ યાત્રા માટે શુભકામનાઓ આપી હતી. જય માતાજી, જય જલારામ, જય દ્વારકાધીશ. હું છું લોક સાહિત્ય હાસ્ય કલાકાર નરેશભાઈ આહિર, નવસારી ડિસ્ટ્રિક્ટ, ગામ એંધલ, અને હું છેલ્લા 12 વખત એકલો સાયકલ પ્રવાસ સૌરાષ્ટ્રનો કરું છું અને આ 13મો મારી યાત્રા છે. અને આમ તો દર વખતે અલગ અલગ જગ્યાએ હોય, એમાં મારું ખાસ ભાવનગર, રાજપરા અને વીરપુર ખાસ હોય, એની સાથે પછી જે અનુકૂળતા હોય એ પ્રમાણે અને વળતોય સાયકલ લઈને જ આવું છું. જ્યાં જ્યાં ધામ હોય ત્યાં દર્શન કરીને આવું છું. અને આ વખતે જૂનાગઢ સુધીનો પ્રવાસ છે, ત્યાંથી પાછો રિટર્ન થાય છે. અને બધાનો દરેક જગ્યાએ ખૂબ સુંદર મજાનો સાથ સહકાર મળે છે અને એવું સરસ મજાનું પ્રોત્સાહન મળે અને સરસ મજાનો ભાવ સાથે ક્યારે થાક પણ નથી લાગતો. અને આવું સારું જે કાર્યની અંદર સારો જે વિચાર મળે છે, સારી શુભકામના મળે છે અને પરમ કૃપાળુ પરમાત્માની હંમેશના માટે કૃપા વરસે છે. જલારામ બાપા અને દ્વારકાધીશ સૌને આનંદમાં રાખે, સૌની મનની મનોકામના પૂર્ણ કરે એવા ભાવ સાથે આ સાયકલ યાત્રા કરું છું. અને સૌ મને સહકાર આપી બદલ ખૂબ ખૂબ આભાર. સૌને જય જલારામ, જય દ્વારકાધીશ. અંકલેશ્વરમાં કોર્ટ સંકુલ ખાતે વકીલોએ ગુજરાત હાઈકોર્ટના નવા નિયમો સામે વિરોધ નોંધાવી નવા નિયમો પાછા લેવાની માંગ કરી હતી. કોર્ટની કાર્યવાહીથી અલિપ્ત રહી હડતાલ પાડી હાઈકોર્ટના પરિપત્રની હોળી કરી ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. અંકલેશ્વર સહિત ગુજરાતના વિવિધ બાર એસોસિએશન દ્વારા ગુજરાત હાઈકોર્ટના A4 સાઇઝના પેપર અને નવા ફોન્ટ લિપિના નિયમો સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. હાઈકોર્ટના પરિપત્ર મુજબ નવા કેસોના ફાઇલિંગ માટે A4 સાઇઝના પેપર અને નિર્ધારિત ફોન્ટનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે. સ્થાનિક સ્તરે ટાઈપિંગ, પ્રિન્ટિંગ અને ફાઇલિંગની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી આ નિયમોનું પાલન કરવું મુશ્કેલ બન્યું હોવાનું વકીલોએ જણાવ્યું હતું, જેના વિરોધમાં અંકલેશ્વરના વકીલોએ કોર્ટની કાર્યવાહીથી અલિપ્ત રહી હડતાલ પાડી હતી. અંકલેશ્વરમાં વકીલ મંડળના સભ્યોએ કોર્ટ સંકુલની બહાર એકત્રિત થઈને હાઈકોર્ટના પરિપત્રની હોળી કરી સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો. વકીલોએ માંગ કરી હતી કે જ્યાં સુધી આ પરિપત્ર પરત ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી તેમનો વિરોધ યથાવત રહેશે. તકલીફ એવી પડે છે કે રેગ્યુલર માનો કે કોઈક આરોપી ગેરહાજર છે તો કયા કારણસર ગેરહાજર છે એ આવ્યા પછી જ ખબર પડે. તો એનું કારણ લખવું હોય તો ટાઈપ કરવાનું એડવાન્સમાં ના હોય. વાદી પ્રતિવાદી તરફે કોઈ પ્રોસેસ આપવાની હોય તો એ પ્રોસેસ તાત્કાલિક જો આપવાની હોય, જેમ કે ક્લોઝિંગ પુસ્તિકા આપવાની હોય તો એ તાત્કાલિક ટાઈપ કરવા ક્યાં જવું? દરેક વકીલોની ઓફિસમાં કોમ્પ્યુટર નથી હોતા, તો એ વકીલો બિચારા ક્યાં જાય? જે અંતરિયાળ જે વિસ્તાર છે એમાં પણ ઘણીવાર ઓફિસ પણ નથી હોતી અને કોમ્પ્યુટરની સગવડ નથી હોતી. એટલે જે તકલીફ રેગ્યુલર રૂટિનમાં જે અરજીઓ આપવાની થાય છે એમાં ઘણી તકલીફ વકીલો કરતા પણ પક્ષકારોને વધારે ખર્ચો એમાં પડે. કારણ કે એક ટાઈપિંગ કરવી એક અરજી તો એના 50-60 હજાર રૂપિયા લે છે.
હવે એ જે ખર્ચો છે એ પક્ષકારના માટે જાય છે, વકીલો તો પક્ષકારના માટે જ નાખવાના છે, એટલે ઓનરી કોન્ટ્રારી તકલીફ વધારે પક્ષકારને પડવાની છે. સાથે સાથે વકીલને પણ એમની વકીલાતમાં તકલીફ પડે છે, સાથે સાથે જજીસ સાહેબને પણ તકલીફ પડે, કારણ કે જજ સાહેબે પણ ટાઈપનો માનો કે આગ્રહ રાખે તો એ ટાઈપ કરવા બહાર જશે એટલે 2 કલાક રાહ જોવી પડશે કોર્ટે કે ભાઈ અરજી આવે પછી એને પર ઓર્ડર કરવાનો. એટલે દરેક પક્ષકાર, વકીલો, જજીસ સાહેબોને આ તકલીફ છે. જે સર્ક્યુલર પાછો નહીં ખેંચાય ત્યાં સુધી દરેક ગુજરાતના વકીલ મંડળના સભ્યો, વકીલ મિત્રો, નોટ ઓનલી ડેટ બાર કાઉન્સિલ પણ અમને સપોર્ટ કરે છે. અને એક અંકલેશ્વર વકીલ મંડળ આજથી 7/8/2026 થી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરે છે અને કોઈ પણ પક્ષકારને કોર્ટમાં પ્રવેશ આપવામાં આવશે નહીં જ્યાં સુધી સર્ક્યુલર પાછો ખેંચશે નહીં. થેન્ક યુ. ગુજરાત હાઈકોર્ટના નવા નિયમોના વિરોધમાં ઝઘડિયા કોર્ટ સંકુલ ખાતે વકીલોએ આ અંગે નિયમો પાછા લેવાની માંગ કરી હડતાલ પાડી હાઈકોર્ટના પરિપત્રની હોળી કરી ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટ દ્વારા નવા કેસોના ફાઇલિંગ માટે A4 સાઇઝના પેપર તેમજ નિર્ધારિત ફોન્ટ અને લિપિનો ઉપયોગ ફરજિયાત બનાવતા જાહેર કરાયેલા પરિપત્રનો ઝઘડિયા તાલુકા સહિત રાજ્યભરના બાર એસોસિએશન દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. નવા નિયમોના વિરોધમાં ઝઘડિયા તાલુકાના કોર્ટ બાર એસોસિએશનના વકીલોએ શુક્રવારે કોર્ટની કાર્યવાહીથી અળગા રહી હડતાલ કરી વિરોધ નોંધાવ્યો હતો. વકીલોના જાણવ્યા મુજબ સ્થાનિક સ્તરે ટાઈપિંગ, પ્રિન્ટિંગ અને ફાઇલિંગ માટે જરૂરી સુવિધાઓ હજુ પૂરતી ઉપલબ્ધ ન હોવાથી હાઈકોર્ટના નવા નિયમોનું પાલન કરવું, ખાસ કરીને તાલુકા લેવલે માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ નહીં હોવાથી મુશ્કેલ બની રહ્યું છે. વિરોધના ભાગરૂપે ઝઘડિયા તાલુકા કોર્ટ બાર એસોસિએશનના સભ્યો કોર્ટ સંકુલની બહાર એકત્રિત થયા હતા. તેમણે હાઈકોર્ટના પરિપત્રની હોળી કરી ભારે સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરિયા, ઉપપ્રમુખ સ્મિત વસાવા, સેક્રેટરી અમિત ચૌહાણ, એડવોકેટ દિલીપસિંહ નકુમ, રોટરી રોહિત શાહ, શમસુદ્દીન શેખ, ગીતાબેન શાહ, નયનાબેન પટેલ સહિત બાર એસોસિએશનના કમિટીના સભ્યો તથા વકીલ સભ્યોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે કોર્ટ કાર્યવાહી દરમિયાન ચાલુ કાર્યવાહીએ અરજી આપી હોય તો વકીલે તાત્કાલિક તે અરજી આપવી અશક્ય છે. હાઈકોર્ટના પરિપત્ર મુજબની અરજી આપવા માટે સમય અથવા તો મુદ્દત જોઈએ અને આ તમામ વધારાનો ખર્ચો વકીલો તથા તેમના અસીલો પર આવશે, જેથી જ્યાં સુધી આ પરિપત્ર પરત ખેંચવામાં નહીં આવે અથવા તેમાં જરૂરી સુધારા કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ અચોક્કસ મુદ્દત સુધી કોર્ટની કામગીરીથી ઝઘડિયા વકીલ મંડળ અળગા રહેશે. ગુજરાત નામદાર હાઈકોર્ટ દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે એમાં ફ્રન્ટ A4 સાઇઝ અને વકીલોને ને પક્ષકારોને જે મુદત અરજી ને એ બધામાં જે પક્ષકારો નુકસાન થાય છે તે માટે બધા વકીલ મંડળે આજે વિરોધ કર્યો છે અને તે બધા વકીલ મંડળ નો સખતમાં વખોડી કાઢે છે. નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા પરિપત્ર 2002-2026 15/4/26ના રોજ જે જાહેર કરવામાં આવેલો છે તે પરિપત્રમાં સરકાર નામદાર ગુજરાત હાઈકોર્ટ શ્રીએ A4 સાઇઝના પેપર રાખી અને મુદત અરજી, જામીન અરજી, કોર્ટમાં જે દાવા અરજી જે કંઈ દાખલ કરવામાં આવે તે તમામ કાગળો A4 સાઇઝના વાપરવા અને તેમાં જે ફ્રન્ટ વાપરે તે પણ જે લોહિતના રાખવામાં આવેલા છે તેનો ઝઘડિયા વકીલ મંડળ તથા ગુજરાતના તમામ બાર એસોસિએશનનો સખત વિરોધ કરે છે અને જ્યાં સુધી આ પરિપત્ર રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન અમે ઝઘડિયા બાર તરફ ચાલુ રાખવામાં આવે છે. જંબુસર એસટી ડેપો ખાતેથી યાત્રાધામ અંબાજી જવા માટે નવી જંબુસર અંબાજી એક્સપ્રેસ બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક ધારાસભ્યના વરદ હસ્તે બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે જંબુસર ભાજપના હોદ્દેદારો અને જંબુસર નગરપાલિકાના પ્રમુખ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ડીકે સ્વામીએ જણાવ્યું હતું કે જંબુસરની જનતાને મા અંબાજીના દર્શનાર્થે જવા માટે એક નવી અને સગવડયુક્ત એક્સપ્રેસ બસ ફાળવવામાં આવે તેવી ગુજરાત સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને ગ્રાહ્ય રાખી સરકારે જંબુસર ડેપોને નવી બસ ફાળવતા સ્થાનિકોમાં આનંદ વ્યાપી ગયો છે. આ સુવિધા બદલ તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને ડેપોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બોલો અંબે માત કી જય. આજ રોજ ગુજરાત સરકાર તેમજ વાહન વ્યવહાર વિભાગ દ્વારા જંબુસર ડેપોને એક નવી બસ આપવામાં આવી, ફાળવવામાં આવી, જેનું આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ દ્વારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું. જંબુસરથી અંબાજી પહેલાંય પણ આ રૂટ ચાલતો હતો અને એની બસ પણ ચાલતી હતી, પણ ઘણા ટાઈમથી આ બસની માંગણી હતી, નવી બસ સરકાર ફાળવે, અને એ માંગણી આજે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ વાહન વ્યવહાર મંત્રી એવં ગૃહમંત્રી એવા આદરણીય હર્ષભાઈ સંઘવી તેમજ ડેપ્યુટી મંત્રી એવા પ્રવીણભાઈ માળી દ્વારા આ માંગણીને જ્યારે પૂરી કરવામાં આવી છે ત્યારે
આજે હું જંબુસરની જનતા વતી ગુજરાત સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અમેરિકા નિવાસી પ્રવીણભાઈ પટેલ અને તેમના પત્નીના માર્ગદર્શન હેઠળ કાર્યરત સંસ્થા અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા મનોદિવ્યાંગ બાળકો માટે અનેક સેવાકીય અને વિકાસલક્ષી પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યા છે. અહીં બાળકોને માત્ર શિક્ષણ જ નહીં પરંતુ જીવન જીવવા માટે જરૂરી કૌશલ્ય પણ શીખવાડવામાં આવે છે. રક્ષાબંધન પર્વને અનુલક્ષીને બાળકોને રાખડી બનાવવાની તાલીમ આપવામાં આવી રહી છે. બાળકો દ્વારા તૈયાર કરાયેલી રાખડીઓ બજારમાં વેચવામાં આવે છે અને તેમાંથી મળતી આવક સીધી આ ગરીબ બાળકોના બેંકના ખાતામાં જમા કરવામાં આવે છે, જેથી તેઓ આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી શકે. સંસ્થાના આચાર્ય મનીષાબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી માનસિક દિવ્યાંગ બાળકો અહીં નિઃશુલ્ક નિવાસ સાથે અભ્યાસ કરે છે. બાળકો માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ, વિવિધ થેરાપી, તાલીમ, લોજિંગ અને બોર્ડિંગ સહિતની તમામ સુવિધાઓ સંપૂર્ણ નિઃશુલ્ક ઉપલબ્ધ કરવામાં આવે છે. 20 વર્ષથી વધુ ઉંમરના મનોદિવ્યાંગ યુવાનો માટે સંસ્થામાં વ્યવસાય તાલીમ કેન્દ્ર પણ કાર્યરત છે. અહીં અગરબત્તી, ફાઇલ, કોડિયા, રાખડીઓ, કાપડની બેગો સહિત વિવિધ ઉપયોગી વસ્તુઓ બનાવવાની તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ પૂર્ણ કર્યા બાદ સંસ્થાએ 4 મનોદિવ્યાંગ યુવાનોને મદદનીશ પ્યુન, મદદનીશ રસોઈયા અને માળી જેવી જવાબદારીઓ સોંપી છે. તેમને દર મહિને સ્ટાઇપન્ડ પણ આપવામાં આવે છે, જેથી તેઓ સ્વાભિમાન સાથે આત્મનિર્ભર જીવન જીવી શકે. ખરેખર અસ્મિતા વિકાસ કેન્દ્ર માત્ર સેવા જ નથી કરી રહ્યું, પરંતુ મનોદિવ્યાંગ બાળકોને સન્માનભર્યું અને સ્વાવલંબી જીવન જીવવાની નવી દિશા આપી રહ્યું છે. નમસ્તે. અમારી અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ખાતે, ભરૂચ જિલ્લાનું ત્રાલસા ગામ છે નાનકડું, જ્યાં ખૂબ સુંદર મજાની સંસ્થા બનાવવામાં આવી છે. અહીં મનોદિવ્યાંગ બાળકો આખા ગુજરાતમાંથી આવીને વસે છે. 20 વર્ષથી નીચેના બાળકો માટે આપણે શિક્ષણ, થેરાપી આવી બધી સુવિધાઓ ઉપલબ્ધ કરી છે. પણ 20 વર્ષથી ઉપરના જે બાળકો છે એમાં આપણું સૌથી સુંદર કાર્ય એ છે કે લોકોને આપણે વ્યવસાય તાલીમ કેન્દ્ર ઊભું કર્યું છે. અહીંયા શેલ્ટર્ડ વર્કશોપ નીચે બાળકો અલગ અલગ વસ્તુઓ બનાવે છે. મુખ્ય હેતુ આપણો એ છે કે બાળકો પોતે આત્મનિર્ભર બને, પોતાના કૌશલ્ય પ્રમાણે એ લોકો પોતે કાર્ય કરતા થઈ જાય. વાલીઓને પણ સમાજમાં ગૌરવ થાય કે મારું બાળક વિકલાંગ છે છતાં પણ એ બાળક આજે આત્મનિર્ભર થઈ અને થોડું ઘણું એ કમાઈ શકે છે. સૌથી અગત્યનું એ વસ્તુ છે કે આ બાળક જ્યારે પોતાના કાર્યમાં બિઝી રહેશે વ્યવસાય તરફ, ત્યારે એ હાઇપર એક્ટિવિટી એની ઓછી થઈ જશે. સમાજની અંદર એક જે દૂષણ છે તે પણ ઓછું થઈ જશે અને આ બાળકો પ્રવૃત્તિઓ કરતા થશે એટલે એને પણ ગૌરવ થશે કે મને પણ સમાજ સ્વીકારે છે અને હું પણ કંઈક કાર્ય કરી શકું છું. એટલે અત્યારે સુંદર મજાની રાખડીઓ રંગબેરંગી બાળકો બનાવી રહ્યા છે. વોકેશનલ સેન્ટરની અંદર અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. દિવાળી આવશે એટલે કોડિયાઓ બનાવવામાં આવશે, ફાઇલો બનાવે છે, અગરબત્તી બનાવે છે. આપણે સૌ સાથે મળી સમાજના લોકો જ્યારે અસ્મિતા વિકાસ કેન્દ્ર આટલું સરસ પગલું ભરી રહી છે ત્યારે આપણે સૌ સહયોગી બનીએ. આ બાળકોએ બનાવેલી વસ્તુઓમાં થોડીક કદાચ ક્ષતિઓ રહી ગઈ છે, પૂર્ણ કદાચ એ લોકો બહાર મળે એવું નહીં મળતું હોય, પણ છતાં એ બાળકોનો પ્રેમ છે એવું સમજી આ વસ્તુઓનો સ્વીકાર કરીએ, એને ખરીદીને આપણે લઈએ અને લોકોને જાગૃત કરીએ અને સમાજના દરેક લોકો સુધી પહોંચાડીએ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નમસ્તે. મારું નામ પ્રકાશ છે. હું અસ્મિતા વિકાસ કેન્દ્રમાં જોબ કરું છું. અમે અહીંયા ગાડી રાખડીઓ બનાવીએ છીએ. તે તમે બધા આવી આવશો. નમસ્તે. અંકલેશ્વર ભાટવાડ વિસ્તારમાંથી ભરૂચ એસઓજીની ટીમે ₹60,000 થી વધુના ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ એસઓજી પોલીસે અંકલેશ્વરના ભાટવાડ વિસ્તારમાં રહેતો અબ્દુલ ગની શેખ તેના મકાનમાં માદક પદાર્થ ગાંજો રાખી વેચાણ કરે છે અને હાલમાં પણ તેના મકાનમાં માદક પદાર્થનો જથ્થો રાખેલ હોવાની બાતમી મળી હતી. જે મળેલી બાતમીના આધારે ભરૂચ એસઓજીએ મકાનમાં દરોડા પાડ્યા હતા. પોલીસે મકાનમાંથી ₹60,000 થી વધુની કિંમતનો 1.215 કિલોગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો અને અબ્દુલ ગની ગુલામ રસૂલ શેખની ધરપકડ કરી હતી અને તેની સઘન પૂછપરછ કરતા ગાંજાનો જથ્થો કિમ ચોકડી બ્રિજ નીચેથી ઓડિશાના ઈસમ પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે ઓડિશાના ઈસમને વોન્ટેડ જાહેર કરી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી. ભરૂચ શહેરમાં ઘરમાં કામકાજ માટે આવતી મહિલાએ પરિવારની ગેરહાજરીનો લાભ લઈ ઘરમાંથી 2 લાખની રોકડની ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે આરોપી મહિલાને ઝડપી પાડી ચોરીની સંપૂર્ણ રોકડ રકમ રિકવર કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ જંબુસર રોડ પર આવેલ સમા પાર્ક સોસાયટીમાં રહેતા અહમદ અનીસ મુસાભાઈ પટેલના ઘરે તારીખ 12 મે 2026 થી તારીખ 9 જુલાઈ 2026 દરમિયાન ચોરી થઈ હતી. પરિવારના સભ્યોની જાણ બહાર ઘરમાં કામ કરતી ફરજાના મુબારક પટેલે ફરિયાદીના પિતાના રૂમમાં આવેલ લાકડાના કબાટના ડ્રોવરમાંથી લોકરની ચાવી મેળવી લોકર ખોલ્યું હતું. ત્યારબાદ લોકરમાં રાખેલી રોકડ ભરેલ બેગમાંથી ₹2 લાખની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે 3 ઓગસ્ટે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસ ઇન્સ્પેક્ટર એન કે ડામોરના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી.
પોલીસે ટેકનિકલ તપાસ તેમજ હ્યુમન સોર્સને કામે લગાડતા શંકાની દિશામાં તપાસ આગળ વધી હતી. આખરે પોલીસે ફરજાના મુબારક પટેલ ઉંમર વર્ષ 45 રહેવાસી આસિયાના સોસાયટી શેરપુરા ભરૂચને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપી પાસેથી ચોરીમાં ગયેલી રૂપિયા 2 લાખની સંપૂર્ણ રોકડ રકમ મળી આવતા પોલીસે મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં BNS કલમ 306 મુજબ ગુનો નોંધાયો છે. પોલીસે આરોપી સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘરના કામકાજ દરમિયાન ઘરની અંદરની વ્યવસ્થા અને લોકરની ચાવી અંગેની જાણકારી મેળવી આરોપીએ રોકડ સુધી પહોંચ મેળવી હોવાની વિગતો સામે આવી છે. પોલીસની ઝડપી તપાસના પગલે ચોરીની સમગ્ર રકમ પરત મેળવવામાં સફળતા મળી છે. સંસદ પરિષદમાં સનાતન સંસ્કૃતિ, ભગવા વસ્ત્રો અને સાધુ સંતોના કથિત અપમાનના વિરોધમાં નર્મદા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો દ્વારા નર્મદા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું. આવેદનપત્રમાં આક્ષેપ કર્યો હતો કે સંસદ પરિસરમાં કેટલાક રાજકીય નેતાઓ દ્વારા કરવામાં આવેલા કથિત કૃત્યથી સનાતન ધર્મ, ભગવા વસ્ત્રો અને સાધુ સંતોની પરંપરાનું અપમાન થયું છે, જેના કારણે કરોડો સનાતનીઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. રજૂઆતમાં રાજકીય લાભ માટે ભગવા વસ્ત્રનો ઉપયોગ કરી સંત સમાજની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો. રજૂઆતમાં સંડોવાયેલા લોકો સામે ગંભીર કલમો હેઠળ FIR નોંધવાની, કડક કાનૂની કાર્યવાહી કરવાની તેમજ સંબંધિત સાંસદો સામે બંધારણીય જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. ફરિયાદને આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે ગણાવી ખોટી અને પાયાવિહોણી. કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે જે સાધુ સંતો મહંતોનું જે બ્રાહ્મણોનું જે અપમાન કર્યું છે એના સંદર્ભમાં અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે દરેક સમગ્ર જિલ્લાઓમાં ઉગ્ર વિરોધ થયો છે બ્રાહ્મણો દ્વારા. એના સંદર્ભમાં અમે કોંગ્રેસના પપ્પુ યાદવ, અખિલેશ યાદવ, બીજા રાહુલ ગાંધી દરેક સભ્યો આગળ અમે એનો વિરોધ કરીએ છીએ. અમારો સાધુ સંતો મહંતોનો વિરોધ થયો છે. આમ ફિલ્મ ઇન્ડસ્ટ્રી દરેક જગ્યાએ સાધુ સંતો મહંતોના ટાર્ગેટો કરીને અલગ અલગ રીતે બદનામ કરવામાં આવે છે. આની અસર આગળ આપણી પેઢીઓ પર પડશે. સાધુ સંતો મહંતોથી જ આ દેશ હજુ સંસ્કૃતિ જળવાઈ રહી છે. सनातन धर्म जो बचाए रखो हसे तो आवा विरोधों अटकावा पड़से. हमें कलेक्टर कचहरी में आए हैं हम लोग आवेदन पत्र देने के लिए. राष्ट्रपति जी को और ऊपर केंद्र में इनकी जानकारी पहुंचे इसलिए, क्योंकि हमारे लोकसभा के प्रांगण में जो विरोधाभास करके जिन लोगों ने धर्म के नाम पर कीचड़ उछाला है, इनका जवाब देने के लिए सब साधु संत नाराज है. तो साधु संत, विश्व हिंदू परिषद, पूरे भारतवर्ष के सभी संतों, महंतों और सनातन धर्म को बचाने के लिए इन जैसे लोगों के लिए जो गलत शब्दों का प्रयोग किया है हिंदू धर्म और संस्कृति में, जिनका विरोध के लिए हम लोग विश्व हिंदू परिषद नर्मदा डिस्ट्रिक्ट से कलेक्टर साहब को आवेदन पत्र देने आए हैं. નર્મદા જિલ્લામાં અતિશય ભારે વરસાદના કારણે અને નદીમાં પૂર આવવાથી નાદોદ તાલુકાના સમારિયા, રામપુરા, માંગરોળ તરફનો પુલ તૂટી પડતા લોકોને જીવના જોખમે નદીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે. હાઈવે નંબર 56 થી સમરિયા ચોકડી પાસેથી રામપરા, માંગરોળ, તિલકવાડા નર્મદા પરિક્રમા કરવા જતા સાધુ સંતો અને ભક્તજનો માટેના મુખ્ય માર્ગ પર નર્મદા નદી ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા જવાના રસ્તા ઉપર આવેલ પુલ તૂટી ગયો છે. માંગરોળ, રામપરા અને ગોપાલપુરાના લોકો પરિક્રમા કરવા જતા લોકો ભક્તજનો માટે આ મહત્વનું સ્થાન ધરાવે છે. આ ગામના નર્મદા નદીના તટ પર મંદિરો અને આશ્રમો આવેલા છે. મહત્વની વાત એ છે કે આ પુલ 4-5 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો. ગામના એક જાગૃત નાગરિકનું કહેવું છે કે પુલની બાજુમાં થોડા સમય અગાઉ સંરક્ષણ દિવાલ બનાવવામાં આવવાથી આ પુલ તૂટી પડ્યો છે. આ પુલનું મહત્વ એટલા માટે છે કે ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના નર્મદા પરિક્રમાવાસીઓ હાઈવે નજીકથી રામપુરા, માંગરોળ, તિલકવાડા સુધી મંદિરોમાં દર્શન કરવા માટે અહીંથી પસાર થાય છે. આ પુલ જલ્દીથી બને તેવી લોકમાંગ ઉઠવા પામી છે. મારું નામ શિવદીપસિંહ ગોહિલ, મારું વતન રામપુરા ગામનો વતની છું હું. આ પાછળ જે બ્રિજ તૂટી ગયેલો દેખાઈ રહ્યો છે આપને, એ કયા ગામનો છે? રામપુરાથી સેંગપુરા ગામને જોડતો બ્રિજ છે, જે સમારિયા હાઈવે નીકળે છે. ત્યાં છેલ્લા 5 વર્ષથી આ બ્રિજનું કામ થયેલું છે અને એની ગયા વર્ષે જે એની બાજુમાં જે દિવાલ બનાવી હતી ગેબિયન વોલ પથ્થરની, તેના કારણે આ પાણીનો ફોર્સ ત્યાં રોકાયો, પાણીનો પ્રવાહ રોકાયો અને એના લીધે આ બ્રિજને નુકસાન થયું છે. અને એના લીધે આજે વાહન ચાલકોને એટલી તકલીફ પડી રહી છે. આજે આખું સમારિયા જવા માટે કે કોઈને સેંગપુરા આવવા જવા માટે કોઈ એવો રસ્તો નથી કે જ્યાંથી પસાર થઈ શકાય. અને અહીંયા કામ ચલાવ રસ્તો બનાવ્યો છે તે પણ એટલો જોખમી છે કે કોઈને ત્યાંથી છરકવા જાય તો મોટું નુકસાન પહોંચે એમ છે. શું માંગણી છે?
આમ અમારી માંગણી એવી જ છે કે વહેલીમાં વહેલી તકે આ બ્રિજનું કામ ફરી એને રિપેર કરવામાં આવે, નવો બ્રિજ બનાવવામાં આવે અને જેથી અવર જવર કરતા વાહન ચાલકોને તકલીફ ના પડે કોઈ. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. આમોદ તાલુકા પંચાયત કચેરીમાં તણાવનો વિસ્ફોટ. કોંગ્રેસ પ્રમુખ સહિત 2 સામે ગુનો નોંધાયો. ફરિયાદને આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે ગણાવી ખોટી અને પાયાવિહોણી. અંગલેશ્વરના ભાદી ગામની સીમમાં ગૌવંશની કતલ કરતા 2 આરોપીઓને ઝડપી પાડતી પાનોલી પોલીસ. ભાદી ગામની સીમમાં કતલખાનું ચાલતું હતું. હાંસુટના પૂરગ્રસ્ત ગામોમાં ઓએનજીસી દ્વારા 1000 રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.